લઈને મારું ગળું થોડું પોતાનું. તો 84 વૈષ્ણવની વાર્તામાં વાર્તા પ્રસંગ વાર્તાજી બીજા કૃષ્ણદાસ મેઘન, એની અંદર આપણે વાર્તા પ્રસંગ ત્રીજો જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે ચિંતન કરેલું કે કઈ રીતે મુરમુરા જે છે એ પેલું ત્યાં શ્રી મહાપ્રભુજી માટે કૃષ્ણદાસજી જઈને અર્ધરાત્રિના પાપ જઈને સિદ્ધ કરાવીને લાવે છે અને મહાપ્રભુજીને અંગીકાર કરાવે છે. હવે કાલે અચાનક જ મારું ભાવ સિંધુમાં ધ્યાન ગયું. ખબર નહીં એમને જ કદાચ રાત્રે આપણો સત્સંગ થઈ ગયો, એના પછી હું ઘણી વાર કીધું ને હું વાંચન કરતો હોઉં છું, તો ભાવ સિંધુ અચાનક ખોલ્યું. એની અંદર છે ને બહુ સુંદર ભાવ બતાવ્યા છે. આપણે એ પણ લઈશું. આ જયારે વાર્તા જે 8 પ્રસંગ આ જયારે 84 વૈષ્ણવના પૂર્ણ થશે ને ત્યારે આપણે ભાવ સિંધુ માંથી પણ વાર્તાજીનું ચિંતન કરીશું. કારણ કે એની અંદર છે ને આ જ પ્રસંગનો ભાવ અલગ બતાવ્યો છે, બહુ સુંદર છે. ખબર નહીં મેં પેલા વાંચેલો પણ વિષ્ણુ થયો, પણ જો મહાપ્રભુજી છે ને કોઈ ના કોઈ રૂપે એ પાછું પુનઃ યાદ કરાવી છે. કાયિક તાપ, માનસિક તાપ અને વાચિક તાપ દૂર કરનારા છે. અને કૃષ્ણદાસ મેઘનની તનુજા સેવા, વિતજા સેવા, માનસી સેવા કઈ રીતે સિદ્ધ કરે છે એનું ત્યાં વર્ણન છે. અને ત્રીજી વસ્તુ, જો અહીંયા આ વાર્તાજીની અંદર પણ હરિરાયજીએ જ ભાવ પ્રકાશ લખ્યો છે અને ભાવ સિંધુમાં પણ આમ તો શ્રી હરિરાયજીનું જ એ આપ રચિત ગ્રંથ છે, છતાં પણ એટલો ફરક છે કે 84 વૈષ્ણવની વાર્તામાં એવું વર્ણન આવે છે કે જે કૃષ્ણદાસ મેઘન છે એ એકની એક વસ્તુ 3 વખત માગે છે, એવું વર્ણન અત્યારે આવ્યું છે. જ્યારે ભાવ સિંધુમાં એવું નથી. ભાવ સિંધુની અંદર સ્પષ્ટ રીતે આવે છે કે એક વખત જે છે એ ગુરુના ઘરે જવાનું જે છે વચન માગે છે, બીજી વખત જે છે મુખરતા દોષ જે દૂર થાય એવું માગે છે, અને ત્રીજી વખતમાં જે છે એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત હૃદયારૂઢ થાય એનું વચન માગી રહ્યા છે. શું શિલ્પાબેન? તો એ મને વધારે સાચું લાગી રહ્યું છે, કારણ કે એકની એક વસ્તુ 3 વખત જો કૃષ્ણદાસજી માગે એવું લાગતું નથી, પણ દરેક વખતે એક વચન માગે એ વધારે થોડું પ્રમાણ સિદ્ધ લાગે છે. અને દરેક વખતે એકથી ઉપર એક સ્ટેપનું માગી રહ્યા છે. તો અને એમાં પણ જે ગુરુના ઘરે જવાનું છે એમાં મહાપ્રભુજી તથાસ્તુ કહે છે ભાવ સિંધુમાં, અને એવું કહે છે કે તથાસ્તુ, મતલબ એમાં એવું નથી કીધું કે ના નહીં આપું. એ પણ એક બહુ ત્યાં વિચારવા જેવી વાત છે. હવે બંને વાર્તાઓમાં, એટલે ધારો કે 84 વૈષ્ણવની વાર્તામાં આ રીતે છે અને ભાવ સિંધુમાં પેલી રીતે છે, બંનેના લેખક એક જ છે. અહીંયા ગોકુલનાથજીનો પ્રસંગ છે ને ઉપર ભાવ પ્રકાશ તો હરિરાયજીએ જ લખ્યો છે, અને ભાવ સિંધુ પણ જે છે એ હરિરાયજી કે ગોકુલનાથજી કૃત જ ગણવામાં આવે છે. છતાં પણ બંનેમાં આટલો ડિફરન્સ કેમ છે એ હવે સંશોધનનો વિષય છે. પણ જે હોય, મને ભાવ સિંધુ આટલા આ જે પ્રકાર છે એમાં ભાવ સિંધુ નો જે પ્રકાર છે એ મને થોડો વધારે જે છે એ પ્રમાણનીય લાગી રહ્યો છે. બરાબર, આ મારો પર્સનલ મત છે. તો જ્યારે આપણે આ વાર્તાજી વિરામ થશે ને તો આપણે ભાવ સિંધુ માંથી પણ જે છે એ ચિંતન કરીશું. આપણે હવે આપણે આગળ લઈએ છીએ. પાછી શ્રી આચાર્યજી સોરો પધારે તબ કૃષ્ણદાસ ને વિનતી કરી કે કહ્યો કે જો મહારાજ मेरे गुरु को ले आऊं. तब आचार्य जी ने कहो कि तू खेद पावेगो. पाछे कृष्णदास अकेले ही गुरु के यहाँ गए. હવે જો અહીંયા એક વસ્તુ એટલા માટે બી છે કે જો મહાપ્રભુજી એવું કે ખેદ પાવેગો તો કૃષ્ણદાસજી જાય નહીં ખરેખર તો, કારણ કે આટલું બધું જે મહાપ્રભુજીના મનની વાત પણ જે જાણવા વાળા છે એ મહાપ્રભુજીની ઈચ્છા વિરુદ્ધનું કાર્ય આમ તો કરે નહીં. બરાબર, એટલે થોડું મને આ વાર્તાજીની અંદર જેને પણ લખ્યું હોય, લખવા વાળાથી ભૂલ થઈ હોય એ સમય કે જે પણ હોય, પણ થોડું આ વાર્તાજીની અંદર થોડું એક પ્રકારનું મિસમેચ થઈ રહ્યું છે. હવે કહે છે કે જો જબ ગુરુ ને કૃષ્ણદાસ કો દેખ્યો તબ કહ્યો કે તું તેને ઓર ગુરુ કિए, તે બીજા ગુરુ કરી દીધા. तब कृष्णदास ने कहो कि मैंने तो और गुरु नहीं किए, मेरे गुरु तो आप ही हो,
परि तिहारे प्रताप ते मैंने पूर्ण पुरुषोत्तम पाए हैं। तब वाने कहो कि जो पूर्ण पुरुषोत्तम कैसे जानिए, तो कही दे એટલે થોડું માની લેવાય, પૂર્ણ પુરુષોત્તમ कैसे जानिए। तब गुरु के आगे अग्नि की अंगीठी धक-धकात हती। तामे ते कृष्णदास ने 2 हाथ की अंजुलि भरी के अंगार हाथ में लिए और कहे कि जो आचार्य जी महाप्रभु आप पूर्ण पुरुषोत्तम होय तो मेरे हाथ मती जरियो और अन्यथा होय तो हाथ जर के भस्म होई जइयो। એટલે શું કીધું કે જો મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારા હાથ ના જળે, અને જો એવું ન હોય તો મારા હાથ બળી જજો। આ જે અંગીઠી હાથમાં લીધી ત્યારે, और जो अन्यथा હોય તો ભસ્મ। તો એક મુહૂર્ત લો અગ્નિ में રાખી, એટલે એક મુહૂર્ત હાથમાં અગ્નિ રાખી। तब उन गुरु ने भय खाए के कहो के डारी दे। तब पाछे उन गुरु ने कृष्णदास के हाथ पकड़ के अपने हाथ सो अग्नि डार दीनी। तब कृष्णदास तहाते खेद पाए के उठी आए। यह प्रसंग सब वल्लभाष्टक की टीका में श्री गोकुलनाथ जी ने बहुत विस्तार पूर्वक कयो है। એટલે અહીંયા પણ એ જ કીધું કે કૃષ્ણદાસજી છે એ ખેદ પાઈને ઉઠી આવ્યા, કારણ કે આટલું પ્રમાણ આપ્યું છતાં પણ જે છે એ ગુરુ શરણે આવ્યા નહીં। તો શરણે નથી આવ્યા એ વાત સાચી છે, પરંતુ જે છે કારણ કે એ દૈવી જીવ નથી, આપણે ચિંતન કરી ચૂક્યા છીએ। પણ અહીંયા જે જો સામાન્ય અગ્નિ હોત તો હાથ બળવાના જતા। અહીંયા સાક્ષાત વૈશ્વાનર સ્વરૂપે શ્રી મહાપ્રભુજી જે છે એ પધાર્યા, એ જ પ્રમાણ છે કે કૃષ્ણદાસજીના હાથને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહીં। જ્યારે હાથ અહીંયા અંજોલીમાં જ્યારે પોતે અગ્નિ લીધી તો વૈશ્વાનર સ્વરૂપે જે છે એ મહાપ્રભુજી બિરાજતા હોય એટલા જ માટે કૃષ્ણદાસજીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નહીં। જો ભૌતિક અગ્નિ હોય, જો સામાન્ય અગ્નિ હોય તો હાથ બળવાના જ છે, તો હાથ બળ્યા જ હોત। પણ અહીંયા વૈશ્વાનર સ્વરૂપે શ્રી મહાપ્રભુજી છે એટલા માટે જે કૃષ્ણદાસ ના હાથને કશું થયું નહીં, એટલે વૈશ્વાનર સ્વરૂપથી તો આપ જરૂરથી પધાર્યા છે। હવે ભાવ પ્રકાશ। सो गंगा सागर के तीर पधारे, सो रात्रि को पोढ़े हते, सो अर्धरात्रि को मुरमुरा की मन में आई के भोग धरिए, सो कृष्णदास के ऊपर कृपा करण के लिए। काहे ते पुरुषोत्तम को कछु वस्तु की अपेक्षा होय नहीं, कदाचित होय तो काहू के ऊपर कृपा करण के। सो कृष्णदास सो जनाई, तब कृष्णदास तेरी के पार जाय के ले आए, यह ईश्वर कार्य है, जीव सो न बने। कारण के अर्धी रात्रिए आखी गंगाजीમાં તરીને જવું, હવે કોઈ કે એમાં શું તરતા તો આવડતું જ હોય ને, કદાચ તરતા આવડતું હશે, પણ ગંગાજીની અંદર છે ને મગર બહુ છે। એ ભાવ સિંધુમાં એ બતાવ્યું છે કે કેમ આ ઈશ્વરનું કાર્ય છે। એક તો મધ્યરાત્રિનો સમય છે, અડધી રાત્રે તો આપણને તો કેટલો ડર લાગે, અને બીજું ગંગાજીની અંદર મગરનો વાસ બહુ છે, એટલે મગરની પણ પરવા કર્યા વિના પોતે છેક સામેના પાર ગયા ને પાછા આયા, અને ગંગાજીનો પ્રવાહ અથાહ છે। એટલે જો યમુનાજીમાં કેવું છે કે રજ અધિક છે, એટલે યમુનાજીની અંદર કદાચ કોઈ તરીને જઈ શકે, પણ ગંગાજીમાં સહેલું નથી। ગંગાજીમાં જલ વિશેષ છે અને અથાહ જલ છે। જો એક વખત કોઈ અંદર ડૂબે એનું તો પછી કશું મળવું બી મુશ્કેલ થઈ જાય એવા ગંગાજી છે। જેને પણ દર્શન કર્યા હોય તો એમને ખબર હશે। મેં તો વર્ણન જ સાંભળ્યું છે, મેં ક્યાંય હું ગયો નથી, પણ જેટલું વર્ણન મેં ભાવ સિંધુ આદિમાં સાંભળ્યું છે કે જે બીજાના મુખે સાંભળ્યું છે, તો ગંગાજીમાં પ્રવાહ વિશેષ છે, જલ વિશેષ છે, તો એની અંદર તરીને જવું એટલે એ ઈશ્વર કાર્ય બતાવે। પછી જે કહે છે કે તબ કૃષ્ણદાસ ચરણ દાબી के जगाए, तब श्री आचार्य जी आप आरोगी के प्रसन्न भय। तब कहे पाछे वही 3 वस्तु मांगी। तब आचार्य जी कहे जीव कहाँ मांगी जाने, जीव को मांगनो ही बाधक है। ताते परमानंद दास जी ने गायो के मागे सर्वस्व जात है परमानंद भाके। प्रभु જ્યારે માગવાનું કે ત્યારે કશું માગવું નહીં, કારણ કે જીવનું માગવું જ બાધક છે। જીવ શું માગી જાણે। और गुरु को भाव चित्त में हतो, ता करी महाप्रभु जी के वचन को विश्वास न भयो।
કે સો એક વાર દિયે સો દ્રઢ હે, સો ફેરી ફેરી કહા માગનો. સો એટલે એવું પણ છે, પણ મને આમાં બહુ વિશ્વાસ નથી આવતો કે ભાઈ મહાપ્રભુજીના વચનમાં દ્રઢ વિશ્વાસ કૃષ્ણદાસજીને ન હોય એવું બને નહીં. જે આટલું બધું ઐશ્વર્ય ઈશ્વરનું કાર્ય કરતા હોય તો મહાપ્રભુજીના વાણીમાં વિશ્વાસ વગર એ સંભવ નથી. બરાબર, એટલે આ વસ્તુ પણ બહુ થોડી ખબર નહીં લખનારે કઈ રીતે લખી છે. પછી કીધું હવે આ બરાબર છે કે માર્ગ કી જે છે દુર્લભતા દેખાય. આ માર્ગની દુર્લભતા કેટલી છે એ બતાવી કે શ્રી મહાપ્રભુજી કે મન કી બાત જાને, પરંતુ માર્ગ હૃદયારૂઢ તો મહાપ્રભુજી की કૃપા તેઈ હોય. મહાપ્રભુજીની કૃપા વગર જે છે એ માર્ગનો જે સિદ્ધાંત છે હૃદયારૂઢ ન થઈ શકે. અને દોષનો સ્વરૂપ બતાવ્યું કે કેવું દોષ, તો મુખરતા દોષ. જીવ કો સ્વભાવ હું જીવ કે હાથ મેં નહીં હે. આપણા પોતાનો સ્વભાવ પણ આપણા હાથમાં નથી. આપણો પોતાનું મગજ પણ આપણા હાથમાં નથી કે કેવી રીતે અત્યારે તમે જુઓ એના તો ક્લાસીસ ચાલતા હોય છે, સેલ્ફ કંટ્રોલ, માઇન્ડ કંટ્રોલ. ગમે એટલું કોઈ આપણને કહી જાય પણ આપણા મગજ ઉપર કઈ રીતે કંટ્રોલ રાખવો એના જ બધા તો અત્યારે લોકો મન ભરીને પૈસા આપે છે ને મન ભરીને જે છે એ પૈસા લે છે. તો અહીંયા એ જ વસ્તુ કે છે કે ભાઈ જીવનો સ્વભાવ પણ જીવના હાથમાં નથી. એટલા માટે મુખરતા દોષનું સ્વરૂપ બતાવ્યું કે વાણીનો દોષ કેટલો અઘરો છે. જ્યારે આપણે ગુરુ આગળ વાત કરતા હોઈએ, વૈષ્ણવો આગળ વાત કરતા હોઈએ, ભગવદી આગળ વાત કરતા હોઈએ તો સમજી વિચારીને શબ્દ વાપરવા જોઈએ. તો મુખરતા દોષનું સ્વરૂપ બતાવ્યું. જબ આચાર્યજી છોડાવે તબ હી છૂટે. જબ મહાપ્રભુજી આ બધા દોષોને છોડાવે ત્યારે જ છૂટે. તાતે જુઓ, હવે લાઈન કરો, હવે અંડરલાઈન કરો. ताते श्री आचार्य जी विना और में ईश्वर बुद्धि तथा गुरु बुद्धि करे ताको एतन मार्ग को फल कबहू सिद्ध न होय. आनी नीचे अंडरलाइन करी दो. कया 19मुं पानु छे वार्ताजीनी अंदर? 19मुं पानु छे, एनी अंदर भाव प्रकाश. एमा पहली बीजी तीजी चौथी लाइन छे छेल्ले. श्री आचार्य जी के बिना और में ईश्वर बुद्धि तथा गुरु बुद्धि करे ताको एतन मार्ग को फल कबहू सिद्ध न होय. आવું હરિરાયજી કહી રહ્યા છે. એટલે કોઈ પણ અહીંયા બીજા કહેતા મહાપ્રભુજી સિવાય બધા જ આવી ગયા. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? કોઈ પણ પ્રકારના અન્ય માર્ગના પણ અને આ માર્ગના પણ. એટલે જેના પણ દ્વારા આપણનો બ્રહ્મ સંબંધ થયું હોય કે જેના પણ દ્વારા ભાવ સિદ્ધ થયો હોય એની અંદર જો શ્રી મહાપ્રભુજીનો ભાવ રાખીએ નહીં અને કોઈ વ્યક્તિ વિશેષની પૂજા કરવા લાગી જઈએ તો પણ આ માર્ગનું ફલ મળશે નહીં, એવું હરિરાયજી સ્પષ્ટ કહી રહ્યા છે. અને હું નથી કહી રહ્યો, હરિરાયજી જો સ્પષ્ટ કહી રહ્યા છે. આચાર્યજી બીના, આચાર્યજી મહાપ્રભુજી વગર કોઈની અંદર ઈશ્વર બુદ્ધિ, જે અત્યારે બધા પ્રગટ પુરુષોત્તમો થઈ ગયા છે, કોઈ પણ જે અથવા તો કોઈ ભાવ કરતા હોય કે આ તો અમારે પ્રગટ પુરુષોત્તમ, કરવામાં વાંધો નથી, કરવું જો. પણ હરિરાયજી કહી રહ્યા છે એતન માર્ગનું ફળ મળશે નહીં. જો મહાપ્રભુજી વગર સિવાય કોઈની પણ અંદર ગુરુ બુદ્ધિ કે ઈશ્વર બુદ્ધિ કરશો તો ફલ મળશે નહીં. તો કઈ બુદ્ધિ કરવી જોઈએ કે એમની અંદર શ્રી મહાપ્રભુજી વિદ્યમાન થઈને શ્રી મહાપ્રભુજી જ કૃપા કરી રહ્યા છે. એટલે મૂળ તો સર્વમાં શ્રી મહાપ્રભુજી છે. બરાબર, આ બુદ્ધિ નહીં રાખીએ તો એતન માર્ગનું ફલ સિદ્ધ થશે નહીં. એટલે ફલ સિદ્ધ ન કરવું હોય તો બીજાની અંદર ઈશ્વર બુદ્ધિ ગુરુ બુદ્ધિ કરવી. જેમ કે ગુરુ બુદ્ધિ તો મેં નહોતું કીધું કે પૈસા લઈને કીર્તન શીખવાડતા હોય તો એ ગુરુદેવ કી જાય. પૈસા લઈને મને એમાં વાંધો નથી, પૈસા લઈને શીખવાડે એમાં મને કોઈ જ વાંધો નથી. હું એનો વિરોધ નથી કર્યો, એમનો પણ વિરોધ નથી કરી રહ્યો. હું વિરોધ એ મૂર્ખાઓનો કરી રહ્યો છું, વૈષ્ણવ શબ્દ નથી વાપરી રહ્યો. એ મૂર્ખજનોનો કરી રહ્યો છું કે જે એમને ગુરુ શબ્દથી નવાજી રહ્યા છે. શિક્ષક હોઈ શકે, કોઈ પણ જે હોય એ પૈસા લઈને જે હોય એ શિક્ષક હોઈ શકે, માસ્તર હોઈ શકે, ટીચર હોઈ શકે, એ ગુરુ ન હોઈ શકે. ગુરુ કેવલ આપણા માર્ગમાં શ્રી મહાપ્રભુજી છે, શ્રી ગુસાઈજી છે. ગુરુ શબ્દનો બહુ વિશેષ મહાત્મય છે. ગુરુ માટે તો ગુરુ દેવાષ્ટકમ હરિરાયજીએ આખું અષ્ટક લખ્યું છે.
આપણે ત્યાં પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણા રસ સુપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા છે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એને ગુરુ કહેવાય કે જે પુષ્ટિ માર્ગનું શ્રેષ્ઠ ફલ આપવા માટે સમર્થ હોય એવા કેવલ અને કેવલ શ્રી મહાપ્રભુજી છે, બીજું કોઈ નથી. તો એને છોડીને આવા પ્રભુને છોડી જ્યાં જ્યાં ભટકવું ત્યાં ત્યાં ધુમાડાના બાથ હજી. બરાબર. તો આવા પ્રભુને છોડીને જ્યાં જ્યાં ભટકશો, જ્યાં જ્યાં આપણે ભટકીશું ત્યાં ત્યાં ધુમાડાના બાથ જ છે. એટલે જે છે ગુરુ બુદ્ધિ ને ઈશ્વર બુદ્ધિ, એટલા જ માટે ગુરુ દ્વાર શબ્દ આવ્યો છે. હરિરાયજી ને પુરુષોત્તમજી પોતાને શું કહે છે કે અમને અમારી અંદર ગુરુ દ્વાર રાખો, અમારા દ્વારા આપણી અંદર શ્રી મહાપ્રભુજી કૃપા કરી રહ્યા છે. તો ગુરુ દ્વાર શબ્દ છે. અને ઈશ્વર બુદ્ધિ તો ક્યાંય રાખવાની નથી કીધી. ઈશ્વર બુદ્ધિ તો કેવલ અને કેવલ શ્રી મહાપ્રભુ અને શ્રીનાથજીની અંદર છે. આપણે ઈશ્વર બુદ્ધિ તો પછી તો રાસલીલાઓ કરી શકે, પણ જે ગોવર્ધન ધારણ કરી શકે, જે પૂતનાને મારી શકે, દાવાદળનું પાન કરી શકે, જે અન્નકૂટ આરોગી શકે, એને જે છે એ ઈશ્વર બની શકે. તો જેને ઈશ્વર બનવાનો બહુ શોખ હોય, પુરુષોત્તમ બનવાનો, એને કહેવાનું કે આપ ઉભા રહો, હમણાં અહીંયા ઘાસલેટ છાંટીને અગ્નિ જલાવું, આપ દાવાનળનું પાન કરી બતાવો, પછી આપને જે કરવું હોય કરજો. બરાબર ને? આમાં ક્યાં કઈ ભગવાને તો બે વાર દાવાનળનું પાન કર્યું, અમે તો એક જ વાર કહી રહ્યા છીએ. આપને તો બે વાર પણ એક જ વાર આપે કરવાનું છે. તો દાવાનળનું પાન કરવા સમર્થ હો, કાલિયાનાગને નાચવા સમર્થ હો, પૂતનાને મારવા સમર્થ જે હોય એ ઈશ્વર બની શકે. હવે કોઈ કે મહાપ્રભુજી, તો મહાપ્રભુજીની અંદર સકલ સામ્ય અવતાર નિરૂપણમ હરિરાયજીનો ગ્રંથ છે, જેની અંદર હરિરાયજીએ બધા જ અવતારોનું સામ્ય શ્રી મહાપ્રભુજીની અંદર સિદ્ધ કર્યું છે. એ પણ સર્વોત્તમજીના નામથી સિદ્ધ કર્યું છે. એટલે મહાપ્રભુજી સાક્ષાત જે છે એ પુરુષોત્તમ સ્વરૂપ છે અને ગુરુ સ્વરૂપ તો આપ બિરાજે જ છે. બરાબર. એટલે અહીંયા પણ જે છે એટલા જ માટે મેં લાઈન કરાઈ કે આચાર્યજી बिना और में ईश्वर बुद्धि तथा गुरु बुद्धि करे ताको एतन मार्ग को फल जे છે એ ક્યારેય સિદ્ધ ન થાય. એટલે કોઈ વ્યક્તિ વિશેષને પૂજા કરશો, કોઈ વ્યક્તિ વિશેષની, અત્યારે તો એવી મૂર્તિઓ અને સ્વરૂપ સિદ્ધ થવા લાગ્યા છે ભૌતિક લોકોના, લોક તો સહી વાપરું, પણ કોઈ બી હોય, નાદ સૃષ્ટિ હોય કે બિંદુ સૃષ્ટિ હોય, અને પછી એને હાર તોરા કરે. કરવા હોય તો કરજો, પણ એતન માર્ગ કો ફલ સિદ્ધ ન હોય ગો, એવું અહીંયા હરિરાયજી સ્પષ્ટ રીતે કહી. ખરેખર તો હું તમને જો કોઈને ખોટું ના લગાડતા, અત્યારે છે ને મહાપ્રભુજી અને ગોસાઈજીના સ્વરૂપો મળે છે. પેલા પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય કે જે મને બહુ નથી સમજ પડતી, ખરેખર તો એ પણ ના હોય. આ આપણા માર્ગની રીત જ નથી. આ બધું હમણાં છેલ્લા તમે કોઈ પ્રાચીન વૈષ્ણવને પૂછો, ધારો કે આ બીનાબેને કોઈને તમે જોયા ક્યારે, આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા આ બધા જે સ્વરૂપો અત્યારે ખુલ્લે આટલા બધા વેચાય છે, ક્યારે ના હોય. અને એની અંદર કોઈ પ્રતિષ્ઠાથી થઈ પણ એને સેવ્ય બી ના થઈ શકે, બધા એની સેવાઓ કરે છે, એવું ના થાય. જે પ્રકારથી સેવા આપણે ત્યાં જો આધિદૈવિક સ્વરૂપે મહાપ્રભુજી પ્રભુના મુખારવિંદ સ્વરૂપે બિરાજે છે, એટલે પ્રભુના જ સ્વરૂપની સેવા થાય. મહાપ્રભુજીને આપણે જો આચાર્ય સ્વરૂપે કરીએ તો એ તો આપણા હાથનો કઈ રીતે ભોગ આરોગે, કોઈ બી રસોઈ કરેલી હોય કઈ રીતે આરોગી શકે. અને બીજું પ્લાસ્ટર ઓફ પેરિસની તો સેવા થઈ જ ન શકે. તમે એને કોઈ એ રીતે દર્શનીય સ્થળ એ રીતે રાખો તો બરાબર છે, પણ એની સેવામાં તો આપણે એમને પણ ના પધરાઈ શકીએ, કારણ કે સેવામાં પધરાવાની એક રીત હોય કે જે પંચધાતુથી સ્વરૂપ સિદ્ધ થયું હોય, ચિત્રેલું સ્વરૂપ હોય, જે હસ્તલિખિત જે હસ્તાક્ષર સ્વરૂપ હોય, વસ્ત્ર સ્વરૂપ હોય, આ બધી રીત છે. અને આ રીત કોણે બતાવી છે? સાધન દીપિકામાં ગોપીનાથજીએ બતાવી છે. તો એ ગોપીનાથજીએ જે પ્રકાર બતાવ્યો છે એ જ પ્રકારના સ્વરૂપો સેવ્ય થઈ શકે. પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં શ્રી ગુસાઈજીએ રીત બતાવી છે, એમાં પ્લાસ્ટર ઓફ પેરિસના સ્વરૂપો ક્યાં લખ્યા છે? તો ન થઈ શકે. જે વસ્તુ ન થઈ શકે એવી હોય એ ન જ થાય. એટલે ખોટા ચીલા પાડવાની તો જરૂરત જ નથી. તો ચિત્રજી જે હોય એ જ પહેલાના સમયમાં તો મહાપ્રભુજી આદિના એ ચિત્રજી સ્વરૂપે બિરાજતા, હસ્તાક્ષર સ્વરૂપે બિરાજતા, એ રીતે જ બિરાજતા. આ જે હમણાંથી જે પેલા હવે સ્વરૂપો જે બધા ચાલુ કર્યા છે એ રીત મારા હિસાબથી તો ખોટી છે, કારણ કે પ્રાચીન રીત નથી. અને તમારે પધરાવવા હોય તો જરૂરથી તમે દર્શન માટે પધરાવી શકો,
પણ એની સેવા આદિનો ક્રમ થઈ શકે નહીં. છતાં પણ જો તમારા કોઈ એ આજ્ઞા કરતા હોય કરવું હોય તો મને તો કઈ વાંધો નથી. હું કોઈને ના નથી કહી રહ્યો, હું ખાલી મૂળ વાત કહી રહ્યો છું. એટલે આમાં પાછું એવું લઈને ના હું કોઈને ત્યાં બિરાજતા હોય તો એવો અભાવ લાવવાની જરૂર નથી, પણ મૂળ પ્રકાર આ છે. બરાબર. તો અહીંયા પણ હવે સમજો કે જે છે ગુરુ ભાવ અને ઈશ્વર જે બુદ્ધિ છે, ગુરુ બુદ્ધિ और ईश्वर बुद्धि केवल અને કેવલ શ્રી આચાર્યજીમાં રાખવી જોઈએ. यह भाव जताए पाछे कृष्णदास गुरु के यहाँ सु दुख पाए, अन्याश्रय छोड़ी महाप्रभु के पास आए, तब मार्ग को सिद्धांत हूँ हृदयारूढ़ भयो और मुखरता दोष हूँ गयो, ताते फेरी आचार्य जी सो नहीं माग्यो, अन्याश्रय सो बाधक है. बराबर. तो अहिया सुधी આપણે ઇતિ વાર્તા પ્રસંગ 3 વાર્તા પ્રસંગ 3 સુધી આજે આપણે રાખીએ છે. કાલે આપણે વાર્તા પ્રસંગ 4 ની અંદર પ્રવેશ કરીશું. જો વાર્તાજીની અંદર કેવો બધાને આનંદ આવ્યો. ભાગવતજીમાં બધા બગાસા ખાતા હતા, મેં જોયા 2-3 જણને, પણ વાર્તાજીમાં એ જ બધા એકદમ સાવધાન થઈ ગયા. તો એ કારણ એવું છે, કારણ કે આપણા રસનો જે છે, હું પોતે પણ થોડો તાજગી અનુભવું છું. આટલો થાકેલો હતો આજે આખા દિવસનો. આજે થોડું કામ બી મારે વધાર્યું, તો મારામાં બી થોડું અત્યારે થોડું થાક છે. પણ જ્યાં વાર્તાજી આવ્યું તો મને પણ પ્રસન્નતા થઈ, કારણ કે આપણા રસનો ગ્રંથ છે એમ, એટલા માટે. એટલે કીધું ને, ભક્તોના ભાવ જે રીતે હોય એ રીતે. હવે આજે કોઈને કઈ પ્રશ્ન, કઈ ચર્ચા, કઈ? હા બોલો વિદ્યાબેન. જય શ્રી કૃષ્ણ. જયભાઈ. જય શ્રી કૃષ્ણ. મને એવો ક્વેશ્ચન થાય છે કે કૃષ્ણદાસ મેકનજીને કઈ રીતે મુખરતા દોષ એમને કઈ રીતે હોઈ શકે, જે મહાપ્રભુજીના મનની વાત જાણતા હોય? મુખરતા દોષ કૃષ્ણદાસભાઈને કઈ રીતે, કૃષ્ણદાસજીને કઈ રીતે મુખરતા એવું બતાવ્યું કે મુખરતા દોષ કેવો બાધક છે. કૃષ્ણદાસજી જેવા પણ ભગવત એ જ માગી રહ્યા છે. એટલે એ આપણા માટે બતાવ્યું કે આપણે પણ મુખરતા દોષથી બચવું જોઈએ, કારણ કે કૃષ્ણદાસજી જેવા કૃષ્ણદાસજી પણ એ માગી રહ્યા છે કે અમારો મુખરતા દોષ જાય. આપણે તો એ જ ભાવ કરવાનો. આપણે એવો ભાવ કરવાનો તો કે આ દોષ કૃષ્ણદાસજી ની અંદર, આપણે તો એ ભાવ કરવાનો છે કે મુખરતા દોષ મહાબાધક છે, આપણે પણ એનાથી બચીને રહેવું. હા, એટલે આપણા માટે, આપણને સમજાવવા માટે જ આ કહેવામાં આવ્યું છે. હા, એમને હોય. હા, એમને તો એમ તો અહીંયા કીધું કે અન્યાય હવે શું અન્યાય છે, પુસ્તક હું નથી માનતું, પણ એ આપણને સમજાવવા માટે કે ભાઈ અન્ય ગુરુનો આશ્રય ન રાખવો જોઈએ, કે અન્યમાં બુદ્ધિ ન રાખવી જોઈએ. બાકી કૃષ્ણદાસજીમાં એવા દોષ હોય એવું સંભવતું નથી. આપણા માટે જોઈને વૈષ્ણવને સમજાવવા માટે જ વૈષ્ણવને શબ્દ વાપરવો, બીજા આપણને સમજાવવા. કારણ કે વૈષ્ણવ શબ્દ પાછું મહાપ્રભુજી છે ને બહુ પર્સનલી લઈ લે છે. રામાનંદાસ પંડિતજીના વાર્તાજીમાં ભૂલથી બોલાઈ ગયું કે વૈષ્ણવ તો મહાપ્રભુજી જાય છે. એટલે મહાપ્રભુજી છે ને વૈષ્ણવ શબ્દને બહુ પર્સનલી લઈ લે છે. એટલે એ પછી આપણો મુખરતા દોષ થઈ જાય છે. આપણા જેવા જીવોને સમજે, જીવો શબ્દ કે બીજા જીવોને સમજાવે. વૈષ્ણવોને તો કોઈ સમજાઈ ના શકે, સમજાઈ નાખી થઈ જાય, પણ વૈષ્ણવોને વૈષ્ણવોને કોઈ ના ચાલો બીજા મચ્ચુબેન. हाँ, जय श्री कृष्ण भाई। भाव सिंधु ग्रंथ कहाँ पर मिलेगा और हिंदी में मिलेगा क्या? मेरे पास